ગત રાત્રે તસ્કરોએ 4 દરવાજા વિસ્તારના ભરચક વિસ્તારમાં હાથ ફેરો કર્યો હોવાનું સામે આવ્યું છે, જેમાં તસ્કરોએ લાડલા જ્વેલર્સ નામની શોપમાં શટર તોડીને પ્રવેશ્યા હતા અને બાદમાં અંદરનો દરવાજો તેમણે કાપ્યો હોવાનું હાલ તબક્કે સામે આવ્યું છે। બાદમાં શોપમાં મૂકેલી ભારે વજનદાર તિજોરી તથા ચાંદીની મૂર્તિઓ લઈને ફરાર થયા હોવાનું સામે આવ્યું છે। વડોદરા શહેરના લાડલા જ્વેલર્સના દીપકભાઈ લાડલાએ કહ્યું કે મને સવારે 6 વાગ્યાના અરસામાં દુકાનની ઉપર રહેતા મહિલાએ જાણ કરી હતી। તેમણે કહ્યું કે દુકાનમાં કંઈક થયું છે, તમે આવીને જોઈ લો। મેં આવીને જોયું તો બધું જેમને તેમ હતું। તિજોરીમાં રૂપિયા 1.5 લાખ હતા અને ચાંદીનો રૂપિયા 50,000થી વધુનો સામાન ગાયબ હતું। આશરે રૂપિયા 2 લાખથી વધુનો મુદ્દામાલ ગાયબ હોવાનું સામે આવ્યું છે। મારી શોપમાં બીજી વખત ચોરી થઈ છે। અગાઉ વર્ષ 2009માં આ ચોરીની ઘટના સામે આવી હતી અને આજે ચોરી થઈ છે। આ અંગેની જાણ સોની બજારને પણ એસોસિએશનને પણ કરવામાં આવી છે। બધાને એક જ સવાલ છે કે આટલી ભારી તિજોરી કેવી રીતે તોડીને ગયા અને કોઈને ખબર નથી। આજુબાજુમાં સીસીટીવી નથી કે આપણને ખબર પડે। વ્યાપારીઓમાં આ ચિંતાનો વિષય બન્યો છે। વડોદરા શહેરના 4 દરવાજા વિસ્તારમાં બનેલી ઘટનાના પગલે વ્યાપારીઓ પણ ફફડી ઉઠ્યા છે। ખાસ કરીને 4 દરવાજા વિસ્તારમાં પોળોમાં સોનીની દુકાનો આવેલી છે। દુકાનનું નામ છે લાડલા જ્વેલરી શોપે બાજવાડા। આપણે 50 વર્ષ જૂની દુકાન છે। આ મારી દુકાનમાં બીજી વાર બનાવ બન્યું છે। રાત્રે કંઈ ચોરી થઈ હશે, મને 6 વાગે ખબર પડી કે તમારી દુકાનમાં શટર તૂટી ગયા છે ને આવીને જોઈ લો। તો આવ્યો તો અહીંયા શટર તૂટેલું હતું અને સેફ ગુમ છે। તિજોરી લઈ ગયા છે લોકો, ચોર લોકો। કેશ અને મુદ્દા માલ આશરે 2-2.5 લાખનું હશે એપ્રોક્સિમેટ। શું લાગે છે એટલે ના કોઈ આવતું નથી, બધા ઓળખીતા જ હોય છે અંદરના અને કસ્ટમર આપણા એ હોય છે, કોઈ એવું નહીં લાગતું કંઈ। પોલીસ આવી હતી, શું તપાસ કરી? કંઈ નહીં, જોઈ ગયા કે શું થયું, કે સીસીટીવી ક્યાં છે, બધું આમ તેમ બધું જોઈને જતા રહ્યા। એવું ડાઉટ તો મને તો નહીં લાગતું કોઈ છે જ નહીં, કોઈ બધા ઓળખીતા જ છે બધા। અગાઉ ક્યારે ચોરી થઈ? 2009માં। ત્યારે શું થયું? ત્યારે ત્યાંમાં તાળા તોડીને બધું માલ લઈ ગયા હતા। ત્યારે બી કશું નહીં થયું, ચોર મળ્યો નહીં, આજ પાછું ફરી થયું છે।